સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી બાલ ઘનશ્યામ મહારાજની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી પ્રભુ વંદુ કર જોડી ચરણે ચેત દરિયાથી ચરણે ચેત દરિયાથી દુઃખ નાખ્યા તોડી પ્રભુ જય સદગુરુ સ્વામી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી પામર પતિત ઉધારા પામર પતિત ઉધારા અગણિત નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતા વિનાશી 68 તીરથ ચરણે 60 તીરથ ચરણે કોટી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે પ્રભુ જય સદગુરુ સ્વામી આયવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ નારાયણ શ્રીમન્નારાયણ હરે શ્રીમન્નારાયણ હરે કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે
વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ. રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ. વૃંદાવન ચંદ જય રાધે ગોવિંદ. માધવ મુકુંદ જય માધવ મુકુંદ. આનંદ કંદ જય માધવ મુકુંદ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સોમનારાયણ 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 સ્વામિનારાયણ 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 સોમનારાયણ 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 નારાયણ સોમનારાયણ 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 સોમનારાયણ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી બાલઘનશ્યામ મહારાજની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધારમણ દેવની જય. શ્રી મદન મોહનજી મહારાજની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. શ્રી 500 પરમહંસની જય. હવે મારા વાલા દર્શન સારું હરિજન આવે હજારે. ચારું ઢોલે બિરાજે સહજાનંદ સ્વામી પૂર્ણ પુરુષોત્તમ અંતર જામી સભા મધ્ય બેઠા મુનિ. વૃંદ તેમાં શોભે તારે વિટો જેમાં ચંદ દુર્ગપુર ખેલ રચો. યતિ ભારે ભેળા રમે સાધુયને બ્રહ્મચારી તાળે પાડે ઉપડતે. અતિ સારી ધૂન થાય 14 લોક થકી ન્યારે. પાઘલડીમાં છોગલ્યો યતે શોભે જોઈ જોઈ. હરિજનના મન લોભે પધરાવાલો સર્વે તે સુખ રાશિ. સજાનંદ અક્ષરધામ વાસી ભાંગે મારી જન્મો જન્મની ખામી મળા મને. નિષ્કુળાનંદન સ્વામી મળા મને. નિષ્કુળાનંદના સ્વામી નમન હું કરું વિશ્વપાળને. કરગરે કહો ભક્તિ બાળને. અરજ મારી ઓરે માધરો વિપત મારી શ્રી હરિ હરો.
અવરે આશરો મારે નથી, સર્વ જાણને શું કહો કથી. કઠણ કાળમાં આપ છો ધણી, સુખદ શ્યામળા મુક્ત નામણી. અમરના પતે આસ્થા હરે, રસિક રાખજો લાજમાં હરી. પ્રણતિ પાળ છો સર્વના પ્રભુ, દીન દયાળ છો વિશ્વના વિભુ. વિમલ મૂર્તિ ઉરમાં વસો, નજરથી પ્રભુ દૂર ના થશો. અધિક ત્રાસને તોડી નાખજો, નારણદાસને પાસ રાખજો. વાલા નારણદાસને પાસ રાખજો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજ. બોલો કાલની કથા.
नारद ऐसे संत सदा मोई प्यारा, नारद ऐसे संत सदा मोई प्यारा। जड़ चेतन को जानी जथारथ, रहत जगत से न्यारा, नारद ऐसे संत सदा मोई प्यारा, नारद ऐसे संत सदा मोई प्यारा। ज्ञान वैराग्य भक्ति के भाजन, जानत सार सारा। ब्रह्मा भुवन लगी काल चवीना, मानत जूठ पसारा, नारद ऐसे संत सदा मोई प्यारा, नारद ऐसे संत सदा मोई प्यारा। જ્ઞાન અને વૈરાગ્ય જેની અંદર ભેરા છે એવા અને જગતને કેવું જાણે છે તો કે જગતને અસાર જાણે છે. બ્રહ્મભુવન લગી, અહીંથી તે બ્રહ્મભુવન પર્યંત બધું કાળનું કોળિયો છે, આવું જાણનારા અને જગતને જૂઠું જાણનારા આવા સંત મને બહુ પ્યારા છે. લ્યો, સબ પર મોઈ જાનઈ ઉર ધારત, મમ પદ પ્રેમ અપારા. મારી ઉપર સંતોને બહુ પ્રેમ છે અને મમ ગુણ શ્રવણ મનન ઉર મેરો, મમ જશ કરત ઉચારા. મારા જ ગુણોનું શ્રવણ કરે છે, મારા જ ગુણોનું બધાને શ્રવણ કરાવે છે અને મારા જ ગુણોનું ઉચ્ચારણ કરે છે. આવા સંત મને બહુ પ્યારા છે. મુક્તાનંદ કહત તું યુ મોહન, તેહી ઉરવાસ હમારા. આવા સંતની હૃદય, આવા સંતના હૃદયની અંદર મુક્તાનંદ સ્વામી કે હું રહું છું, આવું ભગવાન કે છે. લ્યો, એટલે આજે કૃષ્ણ ભગવાન બધા મુનિઓને કહે છે કે દેવતાઓને પણ ન મળે એવું યોગેશ્વરનું દર્શન થયું, તેથી અમારો જન્મ આજે સફળ થયો છે. આજે જન્મ ધારણ કરવાનું પૂરેપૂરું ફળ આજે અમને મળી ગયું. માત્ર તીર્થ સ્નાનાદિકને તપ માનનારા અને મૂર્તિને દેવરૂપ માનનારા મનુષ્યોને આપ લોકોના દર્શન, સ્પર્શ, કુલ, પ્રશ્ન, નમસ્કાર, ચરણ પૂજનની આદિ પ્રાપ્તિ ક્યાંથી હોય? લ્યો, એટલે કહેવાનો ભાવાર્થ કે જલમય તીર્થો મનુષ્યને પવિત્ર કરવામાં સમર્થ નથી એવું નથી. ભગવાનની મૂર્તિ છે એ પવિત્ર નથી એવું પણ નથી, પણ ઘણે કાળે કરીને પવિત્ર કરે છે. પણ સાધુ લોકોના દર્શન તો દર્શન માત્રથી પાવન કરે છે. તેહી પુનંતી ઉરુકાલેન દર્શનાદ એવ સાધવ. ખાલી દર્શન કરવા માત્રથી પાવન થઈ જાય એવા તમારા દર્શન છે. આવું સંતોને ભગવાન કૃષ્ણ કહે છે, ઋષિ મુનિઓને. લ્યો, અગ્નિ, સૂર્ય, ચંદ્ર ને તારા તથા પૃથ્વી, જળ, આકાશ વાણી, આકાશ વાયુ વાણી અને એના અભિમાની દેવતાઓ, એની જો ઉપાસના હોય તો એ અગ્નિ, સૂર્યાદિક દેવતાઓમાં જન્મ મરણ આપનાર અજ્ઞાનનો નાશ કરી શકતા નથી, પણ પ્રાકૃત ફળ વિશેષને આપે છે. આ લોકનું કોઈ તમે કાંઈ ભજો તો કેવું આપે? તો કે આ લોકની વસ્તુ તમને આપી દે. પ્રાકૃત ફળ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, છેલ્લો પુરુષાર્થ છે ને એનું આપી શકે. ધર્મ તમારો પળાવી શકે, પૈસા મળે, તમારી કામનાઓ સિદ્ધ થાય, પણ મોક્ષ તો માત્ર ને માત્ર હા ભગવાન અને ભગવાનના સંત. પ્રસંગ મજરમ પાશમાત્મન કવયો વિદુઃ સ એવ સાધુષ મોક્ષ દ્વારમ અપાવૃતમ. વચનામૃતની અંદર પ્રશ્ન કર્યો કે મોક્ષનું દ્વાર ઉઘાડું કેમ થાય? ત્યારે ભગવાને કહ્યું કે એવા સાધુના પ્રસંગ થકી જીવને જન્મ મરણ ટળી જાય અને મોક્ષનું દ્વાર પણ ઉઘાડું થાય છે. લ્યો, ભાગવતની અંદર બતાવ્યું, જે માણસ વાત, પિત્ત અને કફમય શરીરને વિશે જેવી આત્મબુદ્ધિ છે ને એવી આત્મબુદ્ધિ તત્વવેતા પુરુષોને વિશે નથી કરતો. લ્યો, વારે વારે ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર એક વાત બતાવે કે જેવી દેહ અને દેહના સંબંધીને વિશે આત્મબુદ્ધિ છે ને એવી ભગવાનને ભગવાનના સંતને વિશે આત્મબુદ્ધિ કરવી. લ્યો, હા તો મોક્ષ થઈ જાય. જાજુ ન કરો તો કાંઈ નહીં, પણ જેવી દેહ અને દેહના સંબંધીને વિશે આત્મબુદ્ધિ છે એવી આત્મબુદ્ધિ કરવી. કેવી? હા, લ્યો, કેટલી બધી આત્મબુદ્ધિ હોય. વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ બોલ્યા કે કોઈ રાજા હોય
અને એને દીકરો ન હોય, અને પછી દીકરો આવે, હા, અને પછી મોટી ઉંમરની અંદર દીકરો આવ્યો, પછી દીકરો મૂછું તાણે, ગાલ ખેંચે, ગામમાં રંજાડ કરી આવે, પણ છતાંય ક્યારેય એમને એમના દીકરાનો અભાવ આવતો, કારણ કે એમને વિશે આત્મબુદ્ધિ છે. એમ જ્યારે ભગવાનને ભગવાનના સંતને વિશે એવી આત્મબુદ્ધિ થઈ જાય ને, ત્યારે કલ્યાણના માર્ગમાં કંઈ કરવું બાકી રહેતું નથી. માણસ વાતપિત્ત અને કફમય શરીરને વિશે જેવી આત્મબુદ્ધિ રાખે છે, એવી આત્મબુદ્ધિ તત્વવેતા પુરુષને વિશે નથી કરતો. જે પુરુષ સ્ત્રી પુત્રાદિકને વિશે જેવી આત્મબુદ્ધિ છે, એવી આત્મબુદ્ધિ તત્વવેતા પુરુષને વિશે નથી કરતો. જલમય તીર્થને વિશે જેવી પૂજ્ય બુદ્ધિ છે, એવી પૂજ્ય બુદ્ધિ આવા પુરુષોને વિશે નથી કરતો. એ પુરુષને કેવો બતાવ્યો ભાગવતની અંદર ખબર? મનુષ્ય હોવા છતાં ગદર્ભ બતાવ્યો, ગર્દભ. હા, જેના લાંબા કાન છે એવો કેવો બતાવ્યો? ગર્દભ બતાવ્યો. લ્યો, મનુષ્ય હોવા છતાં એ કેવો છે? યત તીર્થ બુદ્ધિ સલિલેન કરહિ ચિત જનેશુ ભિજ્ઞેશુ સ એવ ગોખરઃ. જેવી તીર્થની અંદર જલની અંદર તીર્થ બુદ્ધિ છે, જાણું. પછી જેવી દેહ અને દેહના સંબંધીની વિશે આત્મબુદ્ધિ છે, એવી આત્મબુદ્ધિ જો કોઈ સત્પુરુષને વિશે નથી કરતો તો એ માણસ હોવા છતાંય કેવો બતાવ્યો? ગધેડો છે. સુખદેવજી મહારાજ કહે છે, અકુંઠિત જ્ઞાનવાળા ભગવાન શ્રી કૃષ્ણનું આવું જ્યારે દિનતાભરું વચન સાંભળ્યું ને, પછી જેની બુદ્ધિમાં ભ્રમ થઈ ગયો હતો, એવા મુનિઓ એકદમ શાંત થઈ ગયા, ચૂપ થઈ જાય, કે બોલી જ ન ગયા, કે હું બોલવું એમ. તમારી કોઈ પ્રશંસા કરે, વખાણ કરે તો હું કેવું બીજું, તો એકદમ શાંત થઈ ગયા. અને પછી મુનિઓએ ભગવાને દેખાડેલી દિનતા વિશે ઘણીવાર સુધી વિચાર કરી, અને આ લોકની મર્યાદા રાખવા માટે ભગવાન આજે દિનતા બતાવે છે, તો આ લોકની મર્યાદા રાખવા માટે બતાવે છે એમ સમજીને હસતા હસતા ભગવાનને કહેવા માંડ્યા, જે માયા દ્વારા આપ મનુષ્ય લીલા કરવા સારું ગૂઢ રહીને અનિશ્વરની પેઠે ચેષ્ટા કરો છો, એ માયાથી તત્વવેતાઓમાં ઉત્તમ અમો અને પ્રજાપતિઓના અધિપતિઓ પણ મોહ પામેલા છે. લ્યો, પામે ને? જો ભગવાનની માયા અચરજકારી કેવી! અહો પ્રભુ અચરજ માયા તુમારી, જીસમે મોહે સકલ નર નારી, અહો પ્રભુ અચરજ માયા તુમારી. અને તમે તો માયાના અધિપતિ છો, છતાંય મોહ પામેલાની પેઠે આચરણ કરો છો. આપની લીલા અતર્ક્ય જણાય છે. કેવી? હા, એમાં પામે જ નહીં. લ્યો, પતંગિયાના પેટમાં બતી. હા હા, કવિએ બહુ સરસ મજાનું લખ્યું. એટલે કે આ તમારી જે માયા છે ને, એને કોઈ જાણી જ ન શકેલો. કર્મને આધીન થઈ ચેષ્ટાથી રહિત ચેતન તત્વ તથા અચેતન તત્વના એક જ નિયામક એવા આપ છો. ચેતન તત્વથી વિશિષ્ટ એવી અંતર્યામી શક્તિ વડે જીવોને તેના કર્મ ફળો આપવાને માટે દેવ મનુષ્યાદિકથી વિશિષ્ટ બહુરૂપે થઈ અને આ જગતને તમે સર્જન પણ કરો છો, પાલન પણ કરો છો અને પ્રલય પણ કરો છો. એટલા માટે ઇંગ્લિશમાં ભગવાનને ગોડ કહેવાય. શું કહેવાય? ગોડનો અર્થ કર્યો GOD. ગોડ એટલે શું? તો કે જી એટલે જનરેટર, ચાલુ કરવાનું કામ કરે. ઓ એટલે ઓપરેટર, એને બધું પાલન કરે. શરૂ પહેલાં સર્જન કરે, પછી પાલન કરે. અને ડી એટલે ડિસ્ટ્રોય, નાશ કરવાનું કામ કરે, એને કહેવાય ગોડ. લ્યો, ઇંગ્લિશમાં ત્રણેય શબ્દોનો અર્થ કર્યો. ભગવાનને ગોડ એટલા માટે કે એ સર્જને કરે, પાલને કરે અને વિસર્જન પણ કરે છે. લ્યો, એટલે કે છે કે તમે જગતનું સર્જન પણ કરો છો, પાલન પણ કરો છો અને પ્રલય પણ કરો છો, છતાં પણ તમને એ જગતના સર્જન, પાલન અને પોષણમાં કે મોહ થતો નથી. જેમ કુંભાર કોઈ ઘડો બનાવે, સમજાણું? એ પૃથ્વી એક હોવા છતાં બહુ નામ અને રૂપવાળી થાય છે, ઘટ વિકારો આદિ છે તો પૃથ્વી, પણ એને જો માટલું બનાવવામાં આવે તો એને માટલું કે, મોટું કાંઈ બનાવે તો માણ કે, તાવડી બનાવે તો તાવડી. પણ પૃથ્વી બહુ રૂપે થઈ. કેવી રૂપે? હા, નોખા નોખા નામથી, ઘાટથી. એમ ચિત્ત અચિતથી વિશિષ્ટ એવા તમોએ સર્જેલા દેવ મનુષ્યાદિક વિકારો વડે એક એવી પણ પ્રકૃતિ જુદા જુદા નામ અને રૂપવાળી થાય છે. આ બધું નથી કહેતા કે પહાડ આ તે બધા નોખા નોખા નામવાળી, મૂળ તો એક પ્રકૃતિ છે. આવું જે તમારું મનુષ્ય લોકમાં જન્મ ધારણાદિક ચરિત્ર માત્ર
અનુકરણ રૂપ છે. આપ આવી રીતે નિરંજન છો તો પણ સમયસર ભક્ત લોકોનું રક્ષણ કરવા સારું અને ખળ પુરુષોને શિક્ષા કરવા સારું તમે અવતાર ધરો છો. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનામ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ. જ્યારે જ્યારે સાધુઓને પીડે ત્યારે ભગવાન કે હું અવતાર ધર્મ યુગે યુગે સંભવામી, દરેક યુગની અંદર આવું છું. ભગવાને કે એવું નથી કીધું કે સતયુગમાં જ આવું છું, ગમે ત્યારે આવે, કળયુગની અંદર પણ આવે, અત્યારે પણ આવે, યુગે યુગે સંભવામી. એટલે આજે ઋષિઓ ભગવાનને પ્રાર્થના કરતા કે છે કે તમે તો આ ભગવાન, હે પ્રભુ, તમે તો મનુષ્ય આ લોકની અંદર જન્મ ધારણ કરો છો, ખળ પુરુષોને શિક્ષા કરવા સારું ધારણ કરો છો અને સનાતન વેદ માર્ગનું પાલન કરવા માટે કરો છો. જે વેદ તમારું શુદ્ધ હૃદય છે, જે વેદની અંદર તપ, સ્વાધ્યાય અને સંયમ દ્વારા શરીર અને આત્મતત્વથી વિલક્ષણ એવું આપનું પરબ્રહ્મ પરમાત્મા સ્વરૂપ જાણવામાં આવે છે. હે મહારાજ, એટલા માટે જ વેદને પ્રવર્તનારા બ્રાહ્મણોનું કુળ જે વેદથી જણાતા આપને જાણવાના એક સાધન રૂપ છે. બ્રાહ્મણોને આપ પૂજો છો અને એને લીધે આપ બ્રાહ્મણ ભક્તોમાં અગ્રગણ્ય થઈને કર્મ કરો છો. સત્પુરુષોની ગતિરૂપ આપનો સમાગમ થવાથી આજ અમારા જન્મ, વિદ્યા, તપ અને જ્ઞાનની આજે સફળતા થઈ ગઈ. ભગવાન મળ્યા એટલે બધું મળી ગયું. કેમ કે તમે તો કલ્યાણકારી છો, કલ્યાણના અવધિરૂપ છો અને આપ અકુંઠિત જ્ઞાનવાળા અને પોતાની યોગ માયાથી ગુઢ મહિમાવાળા પરમાત્મા છો. અમે આપને પ્રણામ કરીએ છીએ. પણ આપની સાથે રહેનારા આ બધા રાજાઓ, યાદવો એ માયારૂપી પડદાથી ઢંકાયેલા છે. કેવા? મોટો ફોક્સ હોય અથવા તો મોટો લેમ્પ હોય, એને તમે ચાલુ કર્યો હોય પણ એની ઉપર એક મોટો હુંડલો ઢાંકી દો, તગારો ઢાંકી દો, પ્રકાશ બહાર આવે. એમ ભગવાન છે, દેખાય બધુંય છે, પણ માયાનો એવો પડદો ભગવાને પાડી દીધો છે, જેવા છેવા જણાતા નથી. લ્યો, અને તમે તો અનંત શક્તિરૂપ છો, કાળના પણ તમે કાળ છો, પણ છતાં આપને જાણતા નથી. જેમ સ્વપ્ન અવસ્થાની અંદર તે અવસ્થાના વિષયોને સાચા માનતો સૂતેલો પુરુષ પોતાને નામ માત્ર ને મનથી જણાયેલા સિંહાદિક રૂપ માને છે. લ્યો, પોતે સિંહ થયો હોય તેમ તે હું સિંહ થયો છું, હે, સ્વપ્ન હતું પણ પોતે એવી રીતના માને છે. પણ સિંહાદિક રૂપોથી રહિત પોતાના જાગ્રત અવસ્થાના રૂપને જાણતો નથી. કે ભાઈ, હું તો મનુષ્ય છું, હું ક્યાં સિંહ છું? એમ નામ માત્ર અને મનથી જણાયેલા જાગ્રત અવસ્થાના વિષયોમાં ઇન્દ્રિયોની પ્રવૃત્તિરૂપ માયાથી ભમી ગયેલા ચિત્તવાળા પુરુષ વિવેકનો નાશ થવાને લીધે તમારા વાસ્તવિક રૂપને જાણતો નથી અને કેવળ માયામાં રચો પચો રહેશે. કેવો? હા, એને પછી અજ્ઞાની લોકોને બીજી કંઈ ખબર ન પડે. અજ્ઞાની લોકોને માયા છે ને એમાં જ રચ્યો પછી એને કેટલું ખોટ ગઈ, કેટલો નફો થયો, આપણે કેટલા ભગવાનના માર્ગમાં આગળ વધ્યા, કેટલા પાછળ વધ્યા ખબર પડે નહીં. લ્યો, અને એને એકવાર પગ પાછો પડે છતાં જ્ઞાન થતું નથી અને અજ્ઞાની કહેવાય. કેવાય? આ ઠોકર લાગે તો ખબર પડી જવી જોઈએ ને. જંગલની અંદર એક વખત બધા જ પ્રાણીઓએ મીટિંગ કરી. જાણો, જંગલના રાજા કોણ? સિંહ. એટલે સિંહને કીધું કે ભાઈ, તમે આવી રીતના ગમે ત્યારે ગમેનો શિકાર કરી નાખો અને પછી જેટલું ખાવું એટલું ખાવ, બીજું પડતું મૂકીને વિયોજન આમ તમે બગાડ કરો છો. આના કરતાં તમે એક કામ કરો, તમે બધા પ્રાણીઓને ન મારો, અમે સામેથી તમારી પાસે ખોરાક માટે છે ને એક એક પ્રાણીઓ આવી જશું, ગમે ત્યારે જેનો વારો હશે ને આવી જશે, પણ તમે આવી રીતે બધાનો તમે નાશ ન કરો. એમ એ કે સારું સિંહ કે આપણે તો કાંઈ વાંધો નથી, આપણે તો મૂળ ખાવાનું જોઈએ, તમે જે આવો એ. એટલે મીટિંગ કરી અને પછી બધા પ્રાણીઓ ભેગા થયા અને પછી આવી રીતના હાલતું તો એક પ્રાણીનો રોજ વારો આવે એટલે સિંહ એને ખાઈ જાય. અને એમાં બરોબર એક દી શિયાળીઓનો વારો આવ્યો. શિયાળિયું પાકું તો ખરું જ, લૂચું ગણાય. એટલે શિયાળીએ સિંહને કીધું કે રાજા, જો તમે વાત સાંભળો મારી. એ કે બોલ. હવે મારા એવા નાનકડા એવાને મારશો, તમારો કઈ પેટનો ખાડો પૂરાશે નહીં. એ કે જાણો, પણ હું તમને એક મોટો ખોરાક લઈ આવી દઉં તો એ કે બહુ સારું. એ કે હા, તું ગોતી, આપણે તો ખોરાકનું કામ છે, તું જ્યાંથી લઈ આવી ત્યાંથી આપણે ખોરાક જોઈએ એમ.
એટલે શિયાળિયું દોડતું દોડતું જોયું, એક ગધેડું ઉકળા ઉપર આટા મારતું હતું, એ ગોતી ગોતીને કાંઈક ખાતું હતું. એટલે એણે શિયાળીએ જઈને ગધેડાની બહુ પ્રશંસા કરી. ઓહો, તમારા જેવા માણા અને ઉકળા ઉપર આટા મારે, જંગલના રાજા તમને યાદ કરે છે કે આપણે કમિટી બનાવી હતી ત્યારે આપણે કમિટીના મેમ્બર બનાવવાના હતા અને કમિટીના પ્રમુખ સ્થાપવાના હતા. ઓલા ગધેડાભાઈ ક્યાં ગયા? તે તો શિયાળ્યું તો આમ ફૂલાઈ, ઓલો ગધેડું તો ફૂલાઈ ગયું, મને યાદ કરે છે. હાલો હાલો, અરે જલ્દી હાલો, તમને યાદ કરે છે. તે ગધેડું ગયું. સિંહ તો વાટ જોઈને બેઠો હતો. આમ જે થાપો ઉગામ્યો ને ત્યાં તો ગધેડાએ ચોથા ગેરમાં ગાડી નાખી અને કચકાવી દીધી ગધેડાએ. ગધેડું ભાગી ગયું. પછી શિયાળ્યું ખીજાણું થોડુંક સિંહને, અને તમે જંગલના રાજા થઈને આટલી ધીરજ રાખતા નથી, આમ થોડીક શાંતિ રખાય, પાસે એને પહેલાં આવવા દેવાય, પછી શાંતિથી બેહાય, ખબર અંતર પૂછે ને પછી થાપો મરાય. અમારે આવું બધું તમને શીખડાવવું પડે, તમે રાજા થઈને બધું. આ વયું ગયું, આ શિકાર વયો જ, હવે શું કરવાનું? કાંઈ નહીં, જાવ તું મનાય એને, જા પાછો. પાછું શિયાળ્યું ગયું ગધેડા પાસે. તમારી જ્ઞાતિ છે ને એટલે જ અધર નથી આવતી, આગળ નથી આવતી. જરા કે તમે આમ ધીરજ નથી રાખી શકતા તમે જો. અને હાવ ડરપોક, તમે હાવ બીકણ. કેમ? અરે એ તો તમારું સ્વાગત કરવા માટે હાથ ઊંચા કર્યા હતા, પણ હાથ ઊંચા કરે તમે ભાગી જાય. લો બોલો, જંગલના રાજા તમારું સ્વાગત કરવા માંગતા હતા, તો હાલો હવે પાછા, તમને બોલાવે છે. પાછો ગધેડો ગયો. એવું તો કે હાલો હાલો, ગધેડો ગયો. ઓલું તો વાટ જોઈને બેઠો તો સિંહ ઉપાડીને એક થાપો માર્યો, ગધેડાને થઈ ગયું પૂરું. શિકાર પીડ્યો હતો ને પછી હાથ લોહીવાળા બધા થયેલા, એટલે સિંહે કીધું કે હવે હું છે ને નદીએ જઈ આવું, મોઢું બોઢું ધોઈ આવું, હાથ બાથ ધોઈ આવું, અને પછી આપણે શાંતિથી ભોજન કરીએ. ત્યાં ઓલું શિયાળિયું લૂચું ને, તે શિયાળિયું કૂણું કૂણું કાન ને પૂછડું ને હોય ને બધું ખાઈ ગયું, નાક ને કાન ને બધું, સમજાણું? એટલે જંગલના રાજા સિંહ આવ્યા, શિયાળિયાને પૂછ્યું, અને નાક કાન ક્યાં ગયા? અરે રાજાને હતા જ નહીં. અરે હું વાત કરે, હું જંગલનો રાજા, મને ખબર હોય, અને તું કહે છે ને નાક કાન નહોતા? અરે નહોતા. તને કેવી રીતના ખબર પડી? અને નાક કાન હોય તો એ બીજી ફેરું આવે એ કે? લ્યો, એમ અજ્ઞાની માણસને ઠોકર લાગે છતાં જ્ઞાન થતું નથી. લ્યો, એટલે આમાં કીધું ને કે જે મનુષ્ય હોવા છતાંય આવા સત્પુરુષો મળે છે તો સત્પુરુષનો સમાગમ નથી કરતો, તો એને કેવો બતાવ્યો? ગર્દભ જેવો બતાવ્યો છે. બોલો, અને તમને નથી જાણતા, આ તમારી માયાની અંદર મોહ પામે છે. પાપના સમૂહને દૂર કરનાર ગંગાજીના આશ્રયરૂપ અને પરિપક્વ યોગવાળા પુરુષોએ પણ માત્ર હૃદયમાં જ ધારેલા આપના ચરણારવિંદને ઘણા પુણ્યોના યોગથી આજ અમે પ્રત્યક્ષ દીઠા છે. માટે અમોને ભક્ત માનીને અમારા ઉપર અનુગ્રહ કરો, કેદા કૃપા કરો. વૃદ્ધિ પામેલી ભક્તિથી જેઓનું કારણ શરીર નષ્ટ થઈ ગયું હતું એવા લોકો જ આપને પામ્યા છે, પણ કોઈ બીજા પામ્યા? જો કારણ શરીર ટળે ને તો જ ભગવાન મળે, એવું કહે છે સુખદેવજી મહારાજ કહે છે. અને આ પ્રમાણે જ્યારે રાજા હેરાજન આ પ્રમાણે જ્યારે સ્તુતિ કરીને, ત્યારે કૃષ્ણ ભગવાન ધૃતરાષ્ટ્ર અને યુધિષ્ઠિરની આજ્ઞા લઈ અને પછી મુનિઓ કહે છે કે હવે અમે અમારા આશ્રમ તરફ જઈએ. મોટી કીર્તિવાળા વસુદેવ એ ઋષિઓને આશ્રમોમાં જતા જોઈ અને એની પાસે આવ્યા. બધા જાતા હતા ને ત્યારે, અને પછી પ્રણામ કર્યા, પગે પડ્યા, અને વસુદેવ ઋષિઓને કહે છે કે સર્વે દેવતાઓના નિવાસરૂપ આપ લોકોને હું પ્રણામ કરું છું. મારી વિજ્ઞપ્તિ સાંભળવાની યોગ્ય છો. જે કર્મ જેવી રીતે કરવાથી કર્મોનો નાશ થાય ને એ અમને કહો, કે શું કર્મ કરીએ તો જે કંઈ પાપ લાગ્યા હોય એનો નાશ થાય અને કર્મ બળી જાય. અને ત્યારે નારદજી કહે છે કે હે બ્રાહ્મણો, શ્રી કૃષ્ણને પોતાના બાળક માનીને વસુદેવ પોતાના કલ્યાણનું સાધન જાણવાની ઈચ્છાથી આપણને પૂછે છે. લ્યો, કલ્યાણના કરતા કોણ હતા? હા, પણ એને ભાવ કેવો હતો? દીકરા રૂપે. આ મોટું આશ્ચર્ય કહેવાય. આમ બોલો, લ્યો, નારદજી કહે છે કે અતિ આશ્ચર્ય નથી, પણ એમાં આશ્ચર્ય જેવું કાંઈ નથી નારદજી, કારણ કે આ જગતમાં પાસે રહેવું એ અનાદરનું કારણ થાય છે. કેવું? હા, અતિ સહવાસ
અનાદરનું કારણ છે. લ્યો, તમે જે પાસે બહુ રહેતા હોય ને તો પછી એનો તમને એટલો મહિમા રહેતો હોતો નથી કે. નારદજી કે એમાં કાંઈ બહુ મોટી વાત નથી કે જગતની અંદર જે અતિ સહવાસો ને અનાદરનું કારણ છે. અતિ પરિચય તે હોત હે અરુચિ અનાદર ભાઈ, અતિ પરિચય તે હોત હે અરુચિ અનાદર ભાઈ, મલ્યાગીરી કી ભીલની ચંદન દેત જલાય. જાણો, મલ્યાગર પર્વતની અંદર કોઈ રહેતી હોય જે લાકડા કાપનારી ભીલડી, તો પછી એ ચંદનના લાકડાનો ઉપયોગ કેમાં કરે? બાળવામાં, રોટલા શેકવામાં કરે. એનો મહિમા હોતો નથી, કારણ કે પાસે રહેશે ને એટલે મહિમા હોતો નથી. ગંગાજીને કાંઠે રહેનારો માણસ ગંગાજીના જળને મૂકીને પોતાની શુદ્ધિને માટે બીજા તીર્થમાં જાય છે. લ્યો, અને ઓલા લોકો અહીંયા આવે ને આપણે ત્યાં જઈએ. જેનું જ્ઞાન કોઈ કાળે કરીને આ જગતની ઉત્પત્તિ લયાદિકથી પોતાની કે બીજાથી કે રૂપાંતરાદિક થવાથી પણ નાશ પામતું નથી, એવા કૃષ્ણ કે જે અદ્વિતીય ઈશ્વર અને અખંડિત જ્ઞાન સ્વરૂપ છે, એને બીજા લોકો જેમ સૂર્યને વાદળા, હિમ અને રાહુથી ઢંકાયેલો માને છે ને, એમ કલેશ, કર્મ, સુખ, દુઃખ અને ગુણના પ્રવાહરૂપ કહેતા મનુષ્ય જેવા માને છે. કેવા? ભેગા રહેવા મળે એટલે મનુષ્ય જેવા થઈ જાય. ભગવાન સ્વામિનારાયણ પછી બધાને હારે બહુ રહેતા હતા, એટલે અમુક અમુક ભક્તો હોય સુરા ખાચર ને બધા, એટલે પછી એને એમ લાગે ભગવાને આપણી જેવા છે, એને માથે પાઘડું, આપણે માથે પાઘડું. આપણે જેમ ઘોડી પર બે એમ એ ઘોડી પર બે, આપણે ખાઈ એ ખાય. એમાં આપણામાં શું ફરક છે? અતિ ભેગા રહે એટલે મનુષ્ય રૂપે ભગવાન દેખાવા મળે, મનુષ્ય ભાવ આવી ગયો. અને પછી ભગવાને વિચાર કર્યો કે હવે આમને થોડોક છે ને ચમત્કાર અને ભગવતપણાનો ભાવ બતાવવો પડશે, ઐશ્વર્ય બતાવવું પડશે. એટલે ભગવાને શું કર્યું? અહીંયા કૂવો છે, આપણે કારિયાણી જઈએ ને પછી કારિયાણીથી થોડાક આવીએ ને રસ્તામાં એટલે કૂવો છે. તો ભગવાન કે હાલો આપણે બધાને નાવા જવાનું છે. નાવા જવાનું પણ છે ને શરત એવી છે કે કોઈનું પાઘડું ન પલળવું જોઈએ. કૂવામાં દુબાકો મારવાનો, પણ કોઈનું પાઘડું પલળવું ન જોઈએ. અને જેનું પાઘડું ન પલળે ભગવાન હોય, ઓલાને એટલી ખબર નથી પડતી કે ભગવાન આ વાત કરે છે. એ કે હાલો હાલો, એક જણો આવીને ઠેકડો મારે પડે કૂવામાં, આવે પલ્લેલ કાગડા જેવો થઈને બારો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, આમ કરતા કરતા બધાય કૂવામાં દુબાકા મેરા, બધાય પલ્લીને બાર આવ્યા. અને પછી ભગવાનનો છેલ્લે વારો આવ્યો, ભગવાને પણ કૂવામાં દુબાકો માર્યો, ભગવાન બહાર આવ્યા. હા, તો પાઘડું કોરું? ભગવાન કે જોયું? હા, તમે ભગવાન સાચા. ભગવાન કે મારે આજ કરાવવાનું હતું, ભગવાન પણનો ભાવ કરાવવાનો નતો. એટલે અતિ ભેગા રહે એટલે મનુષ્ય ભાવ આવી જાય છે. સુખદેવજી મહારાજ કે છે કે રાજન, પછી મુનિઓએ સર્વે રાજાઓ તથા કૃષ્ણ, કારણ કે બધા ભેગા થયા હતા ને, એ બધાને અને બળદેવજીના સાંભળતા વસુદેવને સંબોધન આપીને આ પ્રમાણે કીધું, અલા ઋષિ મુનિ, હે વસુદેવ, સર્વ જ્ઞાનોના ઈશ્વર વિષ્ણુનું યજ્ઞોથી શ્રદ્ધા પૂજન કરવું એ જ સૌથી સારામાં સારું કર્મ છે. લ્યો, સર્વ જ્ઞાનોના ઈશ્વર એટલે જ્ઞાનોના ઈશ્વર એવા કોણ? તો કે ભગવાન. એના જે શ્રદ્ધાપૂર્વક યજન કરવું, પૂજન કરવું, એ કર્મથી કર્મ દૂર કરવાનો ઉપાય છે. ભગવાનની આરાધના રૂપ આ ધર્મ ચિત્તની શાંતિને આપનારો છે, મોક્ષ સુખને આપનારો છે. અને એટલા જ માટે આજ સુગમ ઉપાય વિદ્વાનોએ શાસ્ત્રરૂપ દ્રષ્ટિથી બતાવેલો છે. ન્યાય માર્ગે મેળવેલા ધનથી શ્રદ્ધાપૂર્વક ઈશ્વરનું યજન કરવું. કેવા માર્ગે મેળવેલા? નીતિથી મેળવેલું, અનીતિથી મેળવેલું નહીં. મહેનતનું જે કમાણેલા હોય એનાથી ભગવાનનું યજન કરવું કે પૂજન કરવું. અને એ જ ગ્રહસ્થાશ્રમ વાળા દ્વિજ લોકોને કલ્યાણ આપનારો માર્ગ છે. કોકનું ખોટું કરીને પછી ધર્મે આપવું એવી રીતના નહીં, પણ તમે જે નીતિથી કમાણા હોય અને એ આપવું. એટલા માટે કીધું ને કે જો કમાશો નીતિથી, વાપરશો પ્રીતિથી, તો બચી જશો દુર્ગતિથી. કમાવવું નીતિથી, વાપરવું પ્રીતિથી, તો બચી જાઓ દુર્ગતિથી. નીતિથી જે ધન કમાણા હોય અને એ ધન છે એ ધર્મ કાર્યની અંદર આપો તો તમે ગ્રહસ્થાશ્રમની અંદર એ તમને મોક્ષ આપનારું બને છે. અને હે વસુદેવ, સમજુ પુરુષે ધનના ફળરૂપ યજ્ઞો અને દાનો કરીને ધનની ઈચ્છા પાછી ન રાખવી. તમે કાંઈ કરો છો પાછું એવી ઈચ્છા ન રાખવી
કે મને પાછું આનું ડબલ થઈને પાછું મળ્યું. ધનની પાછી ઈચ્છા ન રાખવી એમ. તો એ ઘરના ભોગ ભોગવીને સ્ત્રી અને પુત્રની તૃષ્ણા છોડી દેવી, જગતને નાશ પામનારું જાણીને પોતાની પ્રતિષ્ઠા તથા સ્વર્ગાદિક લોકની પણ તૃષ્ણા છોડી દેવી. કેવી સરસ વાત કરે છે. લો, જગત કેવું છે? નાશવંત છે. તો જગતમાં તમારી પ્રતિષ્ઠા છે એ કેવી રહે? જગત નાશવંત હોય, તમારી પ્રતિષ્ઠા થોડી શાશ્વત રહે? એ જ નાશવંત રહેવાની ને. લ્યો, તો એની પ્રતિષ્ઠા અને સ્વર્ગ લોકાદિકની પણ તૃષ્ણા પણ છોડી દેવી. પ્રલય થાય ત્યારે બધું નાશ પામી જાય છે, તો એ ક્યાંથી રહેવાનું? તો એની તૃષ્ણા ન રાખવી, અંદર ઈચ્છાઓ ન રાખવી. સઘળા ધીર પુરુષો ગામની તથા રાજ્યની સર્વે તૃષ્ણા છોડી દે અને પછી તપોવનમાં ગયા છે. કેટલા બધા એવા રાજાઓ હતા અને કેટલા બધા એવા તપસ્વીઓ હતા કે ઘર અને રાજ્ય છોડી અને જંગલમાં ભગવાનનું ભજન કરવા માટે વયા ગયા છે. માટે હે વસુદેવ, દેવ, ઋષિ અને પિતૃના 3 ઋણ સાથે લઈ અને દ્વિજ લોકો જન્મે છે. સમજાણું? દેવનું એક ઋણ, બીજું સંતોનું ઋણ, અને ત્રીજું પિતૃનું ઋણ, એટલે કે માતૃ પિતૃ ઋણ. આ લઈને જેનો જન્મ થતો હોય છે. માટે એ ઋણમાંથી મુક્ત થવા શું કરવું? તો કે છે યજ્ઞથી દેવના ઋણને યજ્ઞ કરવાથી દેવના ઋણમાંથી મુક્ત થઈએ, અને વેદાધ્યયન કરવાથી ઋષિઓના ઋણમાંથી મુક્ત થઈએ, અને પુત્ર ઉત્પન્ન કરવાથી પિતૃના ઋણને દૂર કર્યા વિના જે સંસારનો ત્યાગ કરે તે પતિત થાય છે. જાણું? હે મોટી બુદ્ધિવાળા, તમે તો હમણાં ઋષિ અને પિતૃના 2 ઋણથી મુક્ત થયા છો. હવે યજ્ઞો કરવાથી દેવનું ઋણ દૂર કરી અને ઋણ મુક્ત થઈ અને ઘરમાંથી પછી હાલી નીકળો તમે. સુખદેવજી મહારાજ કહે છે કે મોટા મનવાળા વસુદેવે આ પ્રમાણે જ્યારે સાંભળ્યું ને, અને ત્યારે ઋષિઓને પ્રણામ કર્યા છે, અને પછી નક્કી કર્યું કે આપણે યજ્ઞમાં કોને રાખવા એમ. એટલે ઋત્વિજોનું કામ કરાવવા સારું ઋષિ મુનિઓ જ કીધું કે ભાઈ તમે જ આ બધું કરો એમ. હે રાજા, ધર્મની રીતે વરાવેલા ઋષિઓએ કુરુક્ષેત્રમાં ધર્માત્મા વસુદેવને ઉત્તમ રચનાવાળા યજ્ઞોથી યજન કરાવવા લાગ્યા. જે ઋષિઓ આવ્યા હતા ને એ જ યજ્ઞ કરાવવા લાગ્યા. અને પછી વસુદેવે યજ્ઞની દીક્ષા લેતા, યજ્ઞ માટે બેસવા માટે પેલા ઓલા આવે ને આપણે શું કહેવાય ને, શુદ્ધિ, દેહ શુદ્ધિની, એ બધી દીક્ષા લેતા. હા, હેમાજળી. બસ એ યાદવો અને રાજાઓએ સ્નાન કરી સારા વસ્ત્ર અને કમેલની માળાઓ પહેરી શણગાર સજા, અને પછી એના જે પત્નીઓ હતા એ પણ ઉત્તમ પ્રકારના પૂજન અને પદાર્થ લઈ આવ્યા યજ્ઞશાળાની અંદર. મૃદંગ, પટહ, શંખ, ભેરી, આનક આદિ વાજા વાગવા લાગ્યા. નટ અને નર્તકીઓ નાચવા લાગી. સૂત અને માગધો સ્તુતિ કરવા લાગ્યા. સારા સ્વરવાળી ગાંધર્વની સ્ત્રીઓ એ પોતાના પતિઓની સાથે ગાયન કરવા માટે આવી. એ ચંદ્રમાનો જેમ રોહિણી આદિ સ્ત્રીઓની સાથે અભિષેક કર્યો હતો, એમ વસુદેવનો પણ તેમના નેત્રમાં આંજણ આંજાવી અને શરીરમાં માખણ ચોપડી. સમજાણું? એમની 18 સ્ત્રીઓ ઋત્વિજો સાથે અભિષેક કર્યો છે. દીક્ષા પામેલા અને મૃગચર્મ જેને ઓઢ્યું હતું એવા વસુદેવ વસ્ત્ર, કંકણ, હાર, ઝાંઝર અને આ રીતિ બધા પોતાની પત્નીઓ સાથે ત્યાં બેઠા હતા. અને હવે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજન, ઇન્દ્રના યજ્ઞમાં જેમ ઋત્વિજો અને સભાસદો શોભા હતા, એમ વસુદેવના યજ્ઞની અંદર પણ ઋત્વિજો અને સભાસદો શોભતા હતા. ઋત્વિજો એટલે કે બ્રાહ્મણો. તેઓએ રત્ન તથા રેશમી વસ્ત્ર પહેર્યા હતા. અને એ વખતે સર્વજીવોના સ્વામી એવા કૃષ્ણ ભગવાન એ પણ બળદેવજીની સાથે અને પોતાના બંધીઓની સાથે ત્યાં બેઠા હતા. હવે વસુદેવ પ્રત્યેક યજ્ઞની અંદર વિધિ સહિત અગ્નિહોત્રાદિક પ્રકૃતિની વિકૃતિરૂપ યજ્ઞોથી દ્રવ્ય, મંત્ર અને કર્મોના ઈશ્વર એવા ભગવાનનું યજન કરે છે. સમયસર શાસ્ત્રમાં કહેલા વિધિ પ્રમાણે સારી રીતે શણગારેલા ઋત્વિજ એટલે કે બ્રાહ્મણોને ગાય, પૃથ્વી, ઉત્તમ કન્યા અને ધનની દક્ષિણાઓ બધી આપી. પત્ની સયાજ અને અવૃત્ય નામની ક્રિયાઓ પણ કરાવી છે. મોટા ઋષિઓ અને બ્રાહ્મણો યજમાનોને આગળ કરી અને પરશુરામનો જે ધરો હતો એમાં સ્નાન પણ કર્યું છે. યજ્ઞ ક્યાં હાલે છે? કુરુક્ષેત્રની અંદર. એટલે ત્યાં પરશુરામનો ધરો છે, ત્યાં બધા સ્નાન કર્યું. અને ત્યાર પછી સારા શણગાર ધરીને વસુદેવે અને એમના જે પત્નીઓ હતા, જે સ્ત્રીઓ હતી, એને
સારા પ્રકારના અલંકાર, વસ્ત્ર અને દાનો આપ્યા છે બંદીજનોને. સર્વે વર્ણોને એટલે કે પશુ પક્ષીઓ એટલે કે કૂતરા પર્યંત સર્વ પ્રાણીઓને પણ અન્નથી પ્રસન્ન કર્યા છે, બધાને જમાડ્યા છે, કૂતરાઓને પણ રોટલા નાખ્યા છે. અને બંધુઓ અને તેની સ્ત્રીઓ અને એઓના પુત્રો, સભાસદો, ઋત્વિજો, દેવના ગણ, મનુષ્ય, ભૂત, પિતૃ, ચારણ અને વિદર્ભ, કૌશલ, કુરુ, કાશી, કૈકેય આ બધા જ વંશના જે રાજાઓ હતા એ બધાનું ઘણી ઘણી પહેરાણવીથી બધાનું પૂજન કર્યું. યજ્ઞમાં આવે એટલે કંઈ ભેટ આપવી પડે ને, તમારા ઘરે યજ્ઞ હોય ને કાંઈ પ્રસંગ હોય તો કેમ બધું દાન દક્ષિણાને ભેટ આપો, એમ રાજાઓ આવ્યા તેને પણ બધાનું આપ્યું. અને પછી તો બધા લોકો ભગવાનની આજ્ઞા લઈ અને યજ્ઞના વખાણ કરતાં કરતાં ત્યાંથી વયા ગયા છે. ધૃતરાષ્ટ્ર, વિદુર, ભીષ્મ, દ્રોણ, કુંતી, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ, સહદેવ, નારદજી, વ્યાસ, મિત્રો, સંબંધીઓ અને બાંધવો કે જેઓના ચિત્ત સ્નેહથી પલળી ગયા હતા તેઓ પોતાના સંબંધીનું એટલે કે યાદવોને પરસ્પર ભેટી અને વિરહના કષ્ટથી માંડ માંડ સ્વદેશમાં ગયા. છૂટા પીડા એકાબીજાને વિરહ થયો, જાવું નહોતું પણ છતાંય પરાયણે ગયા. લ્યો બીજા લોકો જે આવ્યા હતા એ પણ એવી રીતના પરસ્પર એકાબીજાના ગામ હતા, નગર હતા, એમાં ગયા. હવે કૃષ્ણ ભગવાન અને બળદેવજી અને ઉગ્રસેન આદિક યાદવોએ મોટી પૂજાથી પૂજેલા અને બંધુઓ પર પ્રીતિ ધરાવનારા નંદરાય તો ગોવાળાની સાથે કેટલાક દિવસ ત્યાં રોકાણા નંદરાજા. અને હવે કે છે અનાયાસથી મનોરથ રૂપી મહાસાગરનો પાર પામી અને રાજી થયેલા સંબંધીઓથી વીંટળાયેલા વસુદેવે હાથ ઝાલી અને નંદરાયને આ પ્રમાણે કીધું. નંદરાય અને વસુદેવ એકાબીજા બે આમ ગણે ને તો મિત્ર હતા. હા હા, એટલે મિત્રને ઘરે ભગવાનને મૂક્યા હતા કે ભાઈ તમે આનું ધ્યાન રાખજો. એટલે પછી વસુદેવ નંદરાયને કહે છે કે ભાઈ, મનુષ્યને સ્નેહ નામનો જે પાશ છે ને એ ભગવાને નાખેલો છે. કોણે નાખ્યો છે? હા. અને એ પાશ સુર પુરુષોથી અને યોગીઓથી પણ છોડાવવો કઠણ છે. લ્યો છે ને, જુઓ ને આ જગબંધનની જે હેજીએ ને તોડવી મુશ્કેલ, જુઓ ને આ જગબંધનની જેલ. સ્નેહરૂપી જેલ, સ્નેહરૂપી પાસથી બંધાયેલા છે બધા. અને એને તો યોગીઓ હોય ને મોટા મોટા એ પણ છોડાવી શકતા નથી. આવું હું માનું છું, વસુદેવ કે છે. કર્યા ઉપકારને નહીં જાણનારા આમ લોકોની સાથે તમો મહાત્મા લોકોએ કરેલી અનુપમ મૈત્રી જોકે પ્રત્યુપકાર વગરની છે તો પણ કદી મળતી જ નથી. તેથી એ તમોને ઈશ્વરે નાખેલો પાશ છે એમ જણાય છે. હે ભાઈ, આગળ અમો અશક્ત હોવાથી તમારું કંઈ ભલું કરી શકા નથી. કારણ કે અશક્ત એટલા માટે જેલમાં પૂર્યા હતા ને. હા, સ્વતંત્ર તો હતા નહીં. અને હમણાં લક્ષ્મીના મદદથી આંધળા થઈ ગયા છે. આંધળા થવાને લીધે આગળ ઉભેલા મહાત્માનો પણ દેખતા નથી. માટે હે માન આપનારા, કલ્યાણને ઈચ્છનારા એવા પુરુષને રાજ્ય લક્ષ્મી પ્રાપ્ત થશોમાં. લ્યો આવું કોણ કે છે? વસુદેવ નંદરાયને કે છે કે જેને કલ્યાણ ઈચ્છવું હોય એવા પુરુષને રાજ્ય અને લક્ષ્મી પ્રાપ્ત ન થાય. કારણ કે એમાં આંધળો બની જાય છે, નવરત નથી થતો. બોલો. અને એમાં મંદ થયેલો, આંધળો થયેલો પુરુષ પોતાના આશ્રિતો અને બંધુઓને પણ દેખતો નથી. લ્યો એટલે કીધું ને કે સત્તાનો મદ દારૂ કરતા 100 ગણો હોય છે. કેટલો? દારૂ પીવો તો ઘડીક વાર જ ચડે, પણ સત્તાનો મદ તો 24 કલાક એમ ના રહે. બોલો, ઉતરે જ નહીં. એ ખુરશી ઉપરથી હેઠો ઉતરે ને ત્યારે ઉતરે એને, હે ને? નથી કહેતા કે ખુરશીમાં કાંક છે. એ કે એ ખુરશી ઉપર જે આવે ને પેલા એવા નથી હોતા, પણ ખુરશી ઉપર બેન પછી એવા થઈ જાય છે. જો એટલે પદ પ્રતિષ્ઠા આ બધું છે ને એ કલ્યાણના માર્ગમાંથી પાડી નાખે. શું કરે? હા. એટલે સુખદેવજી મહારાજ કહે છે કે આ પ્રમાણે સ્નેહથી ચિત્ત શિથિલ થઈ જતા પછી નેત્રમાં આંસુ આવી ગયા. એકબીજાને બોયને પ્રેમ બહુ હતો નંદરાજાને અને વસુદેવને, મિત્રતાનો. એટલે એકબીજાને આહુડા આવી ગયા. અને પછી વસુદેવે નંદરાયે કરેલા ઉપકારને સંભાળીને રડવા માંડ્યા. બોલો, સૌથી મોટો ઉપકાર તો એવો કર્યો તો ભગવાનને રાખ્યા હતા એને, જાણું. એટલે યાદ કરીને રડવા માંડ્યા
કે તમે છે ને આજે અમારી થાપણ હાચવી. હું ખાલી જન્મત આવે તો મૂકી ગયો હતો, પણ પાલન પોષણ કર્યું, મોટા કર્યા, અને એ પાછા પોતાના પુત્રવત પાલન કર્યું. કેવું? પોતાના હતા નહીં છતાં એટલે એમ કરીને રડવા મળ્યા. અને કર્યા ઉપકારને જે જાણે નહીં એને કૃતજ્ઞ કહેવાય. કેવો? હા. ગરડા પ્રથમનું 10મું વચનામૃત, કૃતજ્ઞ સેવકરામ. ભગવાન કે અમે યાત્રા કરવા માટે જતા હતા, તો યાત્રા કરવા માટે જતા હતા રામેશ્વરની, તો વચમાં સેવકરામ નામનો સાધુ બીમાર પડ્યો હતો. લોહીખંડ પેટ બેસણું થઈ ગયેલું. હા, તો હવે ઝાડા થાય તેમાં લોહી નીકળે, ઊભું થવાની કાંઈ તાકાત નહીં. પાસે 1000 સોનામોર હતી, પણ સેવા ચાકરીનો કરનારો કોઈક હોવો જોઈએ ને. હાલો, એટલે કીધું ને કે રૂપિયા કરતાં વસ્તુનું વધારે મહત્વ છે ને વસ્તુ કરતાં વ્યક્તિનું વધારે મહત્વ છે, અને વ્યક્તિ કરતાં ભગવાનનું વધારે મહત્વ છે. બીમાર પડો, રૂપિયા હોય પણ રૂપિયાની દવા ખરીદી ન શકાતી હોય તો શું કામનું? દવા ન હોય તો? દવા તમારી પાસે છે પણ દવાને આપનારો કોઈ ન હોય તો? હાલો, દવાને આપનારો પણ કોઈ છે પણ હાજા કરનારા ભગવાન ન હોય તો? એટલે રૂપિયા કરતાં વધારે મહત્વનું શું થયું? વસ્તુ. વસ્તુ કરતાં વ્યક્તિ, અને વ્યક્તિ કરતાં ભગવાન વધારે મહત્વના છે. તો સેવકરામે ભગવાનને, એની પાસે 1000 સોનામોર હતી, તો ભગવાનને કોઈ દી એવું ન કે ભાઈ તમે જાઓ છો વસ્તીમાં તો આપણે બેયનું લેતા આવજો. ભગવાન વસ્તીમાં જાય અને આ ભાઈ પાછા છે ને ઘી મંગાવે, ગોળ મંગાવે, હાકર મંગાવે, લોટ મંગાવે, શીરો બીરો કરીને ખાય, સોનામોર આપે પણ પોતાની એકલા માટે વાપરવાની, બે માટે ન રાંધે. એમ ન કે તમે કોઈને કઈ વસ્તુ લેવા માટે મોકલો, તમને કહેતા આપણું બેયનું લેતો આવજે, એમ નહીં, મારું એકનું લેતો આવે, એમ આ એમ કરે. અને ભગવાન પાછા કેવા દયાળુ. જો એ ગામમાં જાય, બધી વસ્તુઓ લઈ આવે, શીરો બીરો આને બનાવી દે, જેવું કાંઈ પેટમાં હદે એવું બનાવી દે. સેવકની ચાકરી, સેવક તરીકે ચાકરી કરે, અને જેવું આને ભાવતું હોય પેટમાં હદે એવું બધું બનાવી દે. અને આમ કરતા 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 ધીરે ધીરે કરતા હાજો થયો. હા, ગામમાં જાય ત્યાં ઓલી કેળવાડી હોય તો કેળવાડીમાંથી આને પછી ઓલા પાંદડા લઈ આવે કેળના. ત્યાં તો ક્યાં ગોદડા હોય, ગાડલા હોય. તો એક હાથ ઊંચી પથારી ભગવાને કરી દીધી, અને પછી પાંદડા બગાડે તો ભગવાન પછી એનો ધોવે ને પાંદડા નાખી દે ને બીજા પાંદડા લઈ આવે. આવી ભગવાને સેવા કરી. બોલો, એક સાધુ જાણીને હો સેવકરામને. અને આમ કરતા કરતા કેટલાક મહિને સેવકરામ હાજો થયો. હાજો થયો એટલે 500 ગ્રામ ઘી પચાવે ને એવો હાજો થયો. કેવો? ઘી પચે ન કર, પણ એ 500 ગ્રામ ઘી પી જાય ને તો એને પેટમાં પચી જાય, આવો હાજો થયો. અને પછી પાછા યાત્રા કરવા માટે નીકળ્યા. ભગવાને યાત્રા કરવા જવું હતું ને આ યાત્રા કરવા માટે નીકળેલો. અને પછી રસ્તામાં હાલતા હાલતા ભગવાનને વિચાર આવ્યો કે આની આટલી એટલી સેવા કરી, અમે તો વસ્તીમાં જઈને જમી આવતા, ક્યારેક તો વસ્તીમાં અનાજ ન મળે તો ઉપવાસ ભગવાને થતા હતા, ભીખું રહેવું પડે. આવી કોઈ સેવા કરે? તમે કોઈની ઘરે કામ કરતા તમને કોઈ વળતર ન આપે, તમે ઘરે કામ કરવા જાઓ, અને છતાંય ભગવાન એની સાધુ જાણીને સેવા કરી. બોલો. હા, અને પોતે પાછો સેવકરામ થાલો હાલો આવે, અને મણ એકનો ભાર 20 કિલોનો ભાર ભગવાન પાસે ઉપડાવે. ભગવાન કે અમે જ્યારે ઘરેથી નીકળ્યા ને ત્યારે ભાર નામે તો રૂમાલ લઈને પણ નહોતા નીકળ્યા. માથાનો જે માથે રૂમાલ આવે ને એ નહોતો લીધો, કોપીન ભર ખાલી નીકળ્યા હતા. અને આને સાધુ જાણીને અમે આનો ભાર ઉપાડતા હતા. પણ પછી જાણ્યું કે કર્યા કૃત્યને જાણે નહીં, એને કેવો જાણવો? કૃતજ્ઞ જાણવો. માટે અમે કૃતજ્ઞ જાણીને પછી એનો ત્યાગ કર્યો. પછી તો બહુ રેડ્યો. ભગવાન તો પછી આગળ નીકળી ગયા. આગલા જન્મની અંદર સેવકરામ હતો ત્યારે ભગવાનને ન આપ્યું, એટલે બીજા જન્મની અંદર શું થયા? ઝીંઝરના ખોડાભાઈ. બીજા જન્મે જ્યારે જન્મા ને ત્યારે અન્ન દાંતને વેર, ખાવા જ ન મળે કાંઈ. ભગવાનને આગળ આપ્યું નતું ક્યાંથી મળે? પણ એટલું પુણ્ય થયું હતું, ભગવાનના દર્શન થયા હતા ને એટલે એને સત્સંગમાં જન્મ મળ્યો. લ્યો, એટલે પછી કોકે કીધું કે મહારાજાને આટલું બધું દરિદ્ર કેમ? એમ ત્યારે મહારાજ કીધું આગલા જન્મમાં એ છે ને સેવકરામ હતો, અને આગલા જન્મમાં છે ને આમ પાવલી ભારે અન્ન નહોતું આપ્યું, અને એને કરીને અત્યારે આ ખાવા નથી મળતું એને. બોલો ખરે? એટલે ભગવાનને આપ્યું હોય તો ભગવાન એને આપે. અને કર્યા કૃત્યને જાણે એને કેવા જાણવા? કૃતજ્ઞ જાણવા. એટલે આજે એકાબીજાના ઉપકારો યાદ કરી અને રડી પીડા બે હામા હામા અને કૃતજ્ઞતા વ્યક્ત કરી લ્યો.
અને 3 મહિના સુધી પછી બધાય સાથે રોકાણ, વસુદેવ અને નંદરાજા બે. અને પછી અમૂલ્ય આભરણ, રેશમી વસ્ત્રો, અનેક પ્રકારના અમૂલ્ય સામાનોથી જેની ઈચ્છા પરિપૂર્ણ કરવામાં આવતી હતી એવા નંદરાય અને વસુદેવ, ઉગ્રસેન, કૃષ્ણ ભગવાન, ઉદ્ધવ અને બળદેવાદિક યાદવોએ આપેલી પહેરામણી લઈ અને બાંધવોની સાથે ત્યાંથી પછી ચાલ્યા છે. યાદવોએ તેમને પહોંચાડવા સારું મોટું એક સૈન્ય પણ મોકલું વળાવવા માટે. શ્રી કૃષ્ણના ચરણારવિંદમાં પરોવાયેલા મનને પાછું નહીં ખેંચી શકતા નંદરાય, એ ગોવાળો અને ગોપીઓ એ મથુરાની અંદર બધાઈ ગયા. બંધુઓ ગયા પછી કૃષ્ણને ઈષ્ટદેવ માનનારા યાદવો વર્ષા ઋતુને પાસે આવેલી જોઈ અને દ્વારકામાં પાછા ગયા. વર્ષા ઋતુ એટલે કે ચોમાસાનો સમય. અને તેઓએ તીર્થયાત્રામાં વસુદેવના યજ્ઞનો મહોત્સવ અને સંબંધીઓના સમાગમ આદિ જે કાંઈ થયું હતું એ પછી ત્યાં દ્વારકામાં જઈ અને દ્વારકાના જે લોકો હતા એના બધાને વાત કરી છે. અને એ પ્રમાણે અહીંયા 84મો અધ્યાય પૂર્ણ થયો. હવે 85મા અધ્યાયની અંદર વસુદેવને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ અને દેવકીજીના 6 પુત્રો પાછા ઓલા માર્યા હતા ને કંસે, તો એને પાછા લાવવાના છે. એ કથા આપણે આવતીકાલે સાંભળશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. બધાને ભાવથી જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. મારા વાલા જે શું વાલપદી સે રે